દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। દેવગઢ બારિયામાં 46 વર્ષીય મહિલા ઉપર વીજ દ્વારા કરાયો હુમલો। તરસાલીમાં ગેરકાયદે દબાણો દૂર કરી ફાયદા સારું તાત્કાલિક રોડ બનાવતા અધિકારીઓ આવ્યા શંકાના ઘેરામાં। વડોદરામાં ઓલા ઇલેક્ટ્રિક મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। તાંદરજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળકો ભયના ઉઠાર નીચે ભણવા મજબૂર બન્યા। ડભોઈ રોડ પ્રતાપનગર ખાતે આંખ ફરકના આંકડા ઉપર જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં હાઈવે પર પેરેલલ સર્વિસ રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ અહીં કોઈકના ફાયદા સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે 20 લાખનો ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ પાણીની લાઇનનો પણ કામ પૂર્ણતાના આરે છે। જો કે હાલમાં ડ્રેનેજ લાઇન તેમજ વરસાદી ગટર લાઇનની કામગીરી બાકી હોય તે પહેલા જ કાચો પાકો રોડ બની જતા અને પાણીની લાઇન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। તરસાલી બાયપાસ પાસે સર્વિસો પર એક્સિડન્ટ થતા હતા, એટલે હાઈવે પર એટલા માટે સર્વિસ રોડ બનાવવાનું કામ સપ્ટેમ્બર મહિનામાં મંજૂર કર્યું હતું। જે તરફ ધારાસભ્યશ્રીની સભાસદની રજૂઆતના આધારે કાચો પાકો કરવાની કામગીરી આશરે 20 લાખના ખર્ચે મંજૂર થઈ હતી। ત્યાં વરસાદી ગટરના ક્રોસિંગની એક કામગીરી રોડના ભાગ પેટે કરેલ છે અને પાણી લાઈન નાખી દીધી છે અને ફક્ત 4-4.25 મીટરની જ પહોળાઈમાં રોડ બનાવીએ છીએ, એટલે બાજુના કાચા ભાગમાં વરસાદી ગટરની ડ્રેનેજની કામગીરી થઈ શકશે। આપ જાણો છો એમ નેશનલ હાઈવે પર ખૂબ જ મોટા હેવી વ્હીકલ પાસ થતા હોય છે। વડોદરા શહેરની જે હદ છે તે હાઈવેની બંને તરફ છે, માટે વડોદરા શહેરના જે રાહદારીઓ છે જે સિટીમાં આવતા હોય અથવા તો તેમના ઘર તરફ જતા હોય તે લોકોને માટે આ સર્વિસ ટ્રેક બનાવવો ખૂબ જ જરૂરી છે। જો સર્વિસ ટ્રેક ના બનાવીએ તો હાઈવે પર એમને એમના વ્હીકલો ડ્રાઈવ કરવા પડે અને એ બહુ અનસેફ રાઇડ ગણાય, માટે આ સર્વિસ ટ્રેક બનાવી રહ્યા છે। આ સર્વિસ ટ્રેક બનાવવા માટે અમારા બજેટમાં પણ મંજૂરી મેળવવામાં આવેલી છે અને ઘણા લાંબા સમયથી આ એક રજૂઆત હતી, એના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીની બહાર એક અજાણ્યા યુવક નશાની હાલતમાં ધસી આવ્યો હતો। સિક્યોરિટીને જાણ થતાં સિક્યોરિટી દ્વારા પીધેલા યુવકને કોમર્સ મેલ બિલ્ડિંગના ગેટની બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યાં થોડીક વાર બાદ જ યુવકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી। એમ્બ્યુલન્સ દ્વારા યુવકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કોમર્સ ફેકલ્ટીની અંદર એવું બનાવ બન્યો કે યુનિવર્સિટીની સાયન્સ બિલ્ડિંગમાંથી ફોન આવ્યો અમારા કારનો કે કોઈ પીધેલી હાલતની અંદર એક ભાઈ ઘૂસી ગયો છે, તો તાત્કાલિક રસ્તાની અંદર બેઠો હતો, તેને અમે લોકોએ પકડી અને એને ઊભો કર્યો। થોડો ઘણો ચાલ્યો, એના પછી ફૂલ નશામાં હતો, એટલે પછી અમે લોકો યુનિવર્સિટીના ગેરવિરુદ્ધમાં આવે કે ભાઈ કોઈ નશાકારક માણસ અંદર ઘૂસે, એના લીધે અમે એને તાત્કાલિક બીજા 3 ગાર્ડ મંગાવી અને બહાર છાંયડામાં બેસાડી દીધો અને એને થોડાક ટાઈમ પછી ખબર પડી કે ભાઈ એક્સપાયર થઈ ગયો। યુનિવર્સિટીના કહેવા પ્રમાણે નશાકારક માણસને તો ના ઘૂસવા દેવાય ને, એટલે તો પણ અમે અમારી માનવતા પ્રમાણે એમને બહાર ધકેલી દીધા। હરની બોટ દુર્ઘટના બાદ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી છતી થઈ છે। વિદ્યાર્થીઓ હજુ પણ જીવના જોખમે શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે। તાંદલજા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં કેટલાક જર્જરિત ભાગને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે। જો વૈકલ્પિક વ્યવસ્થા મળે ત્યાં સુધીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમને કોર્પોરેશન તરફથી જે નોટિસ મળી છે તેના અનુસંધાને જે પશ્ચિમ વિભાગનો એરિયા છે તે વાપરવો હિતાવહ નથી, જેને લઈ અમે વધુ કોર્ડન કરીને બાળકોને તે બાજુ જવા દેતા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન શિફ્ટ કરવાનું થાય તો એની વ્યવસ્થા શાળા લેવલે પણ અમે શોધી રહ્યા છે। નોંધનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે, જેને નોટિસ આપવાની સાથે સાથે કેટલીક શાળાઓ બંધ પણ કરવામાં આવી છે। પીસીબીના સ્ટાફને બાતમી હકીકત મળેલ કે નવાયાર્ડ લાલપુરામાં રહેતા
ચિરાગ સોલંકી તથા તેના કાકાનો દીકરો નિલેશ સોલંકી નાઓએ ઇન્દોરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે. આ દારૂનો જથ્થો ઇન્દોરથી પાર્સલમાં આવેલ છે અને તેઓ બંનેએ ટ્રાન્સપોર્ટ ઓફિસથી પાર્સલ મેળવી ઓટો રિક્ષામાં ભરીને નીકળેલ છે. તેઓ જેલ રોડ, ભીમનાથ બ્રિજ, પારસી અગિયારી, સયાજીગંજ થઈ નવાયાર્ડ તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે માહિતીવાળી જગ્યા પર સયાજી હોટલ પાસેથી ઓટો રિક્ષામાં રાખેલો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 21 કિંમત ₹16,800ના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીસીબી નાઓને બાતમી હકીકત મળેલ કે પ્રતાપનગર ડભોઈ રોડ 3 રસ્તા ન્યૂ સોસાયટી કાગડી ચાલીમાં રહેતો નરેશ પંડિત નામનો ઈસમ તેના ઘર પાસે જાહેરમાં આંકડા લખવા માટે માણસ રાખી જાહેરમાં રસ્તે આવતા જતા ઈસમો પાસેથી આંખ ફરકના આંકડાઓ લખી હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિઓ ચાલુ છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા 5 ઈસમો નામે નરેશ પંડિત, ઇકબાલ જંબુસરિયા, રાહુલ વાઘરી, નજર મોહમ્મદ અંસારી, રવિ પટેલને સ્થળ પરથી ઝડપી પાડી ઉપરોક્ત ચારેય રેડમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે તથા આ રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 98 કિંમત ₹31,700 સહિત 2,14,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. મકરપુરા પોલીસને બાતમી હકીકત મળેલ કે દંતેશ્વર હરિઓમનગર ખાતે રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ ઘરની બહાર પોતાના ઇલેક્ટ્રિક મોટરસાયકલમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપી દારૂનું વેચાણ કરેલ છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યા દંતેશ્વર હરિઓમનગર પાસે ઓલા ઇલેક્ટ્રિક મોપેડ ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ 750 તથા 180 મિલીની બોટલ કુલ્લે નંગ 77 જેની કુલ કિંમત ₹14,900નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નામે દુર્ગેશ દેશમુખ તથા અર્જુન ઉર્ફે રામજી રાઠવાને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વડોદરા શહેરની બજેટની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીએ આક્રમક રીતે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું, વર્ષોથી ઉમાચા રસ્તાના વરસાદી ડ્રેનેજમાંથી શુદ્ધ પીવાના પાણીના વેડફાટ અંગે આક્રમક રજૂઆત કરી હતી. ફોલ્ટ ન મળતા આશિષ જોશીએ સ્લેબ ન ભરવા દેતા માત્ર રેલિંગ જાડી મારી, પરંતુ હજુ ઐતિહાસિક ફોલ્ટ પાલિકાને મળતો નથી. નોંધનીય છે કે વર્ષો પહેલા ફોલ્ટ શોધવા તત્કાલીન મેયર વરસાદી કાંસમાં ઉતર્યા હતા, પરંતુ હજુ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને ફોલ્ટ હજુ સુધી પકડાયો નથી. ગયા વર્ષે વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 ઉમાચા રસ્તા પર વરસાદી ગટરને સ્લેબ તોડીને સફાઈ કરવાની કામગીરી દરમિયાન અમારું ધ્યાન પડ્યું હતું કે એક મોટી પાણીની લાઈન ત્યાં લીકેજ છે. એ જોતાં અમે 18 ફેબ્રુઆરીએ સવારે ત્યાં જાતે જીવના જોખમે અંદર ઉતરી અને 50 ફૂટ અંદર ચાલ્યા બાદ પણ એ પાણી ફ્લોથી ક્યાંથી આવે છે એ મળતું નહોતું. ચોખ્ખું પાણી વહી રહ્યું હતું. સભામાં રજૂઆત કર્યા બાદ તત્કાલીન મેયર કેયુરભાઈ પણ અમારી સાથે બીજા દિવસે રાત્રે 12 વાગે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળ પર આવીને તેઓ પણ અંદર ઉતર્યા હતા 19 તારીખે. અને એ ફોલ્ટ હજુ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ શોધી નથી શક્યા. આજે પણ આપ જોઈ શકો છો કે ઉમાચા રસ્તા પર ત્યાં ગ્રીલ બેસાડી દીધી છે, પણ એ ફોલ્ટ ત્યાં મળતો નથી. ચોખ્ખું પાણી એ જ રીતે વહી રહ્યું છે. શા કારણથી વહી રહ્યું છે એ આજ દિન સુધી એ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી. તંત્રનું કહેવું છે કે ફોલ્ટ નથી મળતો, કોઈ જમણ હોઈ શકે પાણીનું, પણ આટલું બધું ફ્લોથી જ્યારે પાણી વરસથી જશે, અને આ તો વરસ પહેલાં આપણને જાણ થઈ છે. 10 વર્ષ પહેલાં વરસાદી ગટરો બની હતી, એટલે એને સ્લેબ ઉપરથી બંધ કરવામાં આવ્યો હતો. જુદી જુદી જગ્યાએ સ્લેબ તોડીને સફાઈની કામગીરી હાથ પર લીધી ત્યારે આ ફોલ્ટ જણાઈ આવ્યો છે. તો આપ વિચાર કરો કે 10 વર્ષ પહેલાંથી બનેલી આ ગટરમાં કેટલા સમયથી આ પાણી વહેતું હશે, એ તો આપણને ગયા વર્ષે ખબર પડી છે. એટલે અગાઉ કેટલા વર્ષો પાણી વહી ગયું અને હજુ બી જાણ પછી પણ 1 વર્ષથી પાણી વહી રહ્યું છે. એટલે હું
કહું છું કે તંત્રને ફોલ્ટ ન મળ્યો અને એવી રજૂઆત કરવામાં આવી કે આ ફોલ્ટ નથી મળતો, પણ લોકેશન એવું છે કે ત્યાં નાગરિકોની અવરજવર 24 કલાક રહે છે અને ક્યાંક કોઈ દુર્ઘટના ના થાય અને કોઈ વરસાદી કાંસમાં કોઈ નાગરિક પડી ના જાય કે કોઈ જનાવર કે ગાય કે કોઈ પડી ના જાય ને કોઈ જાનહાનિ ના થાય, એટલે માનવતાના ધોરણે મેં એક વખત એમને મંજૂરી આપી કે એને બંધ કરી ને એની ઉપર ગ્રીલ મૂકો. એટલે ગ્રીલ મૂક્યાથી ઓબ્ઝર્વેશન તો થાય કે ભાઈ પાણી અંદરથી એ રીતે વહી રહ્યું છે, એટલે ગમે ત્યારે આપ જઈને જોઈ શકો છો સવારના સમયે દિવસના ટાઈમે એ પાણી એ જ પ્રમાણે ત્યાં વહી રહ્યું હોય છે. પણ આપણે જાળી મૂકીને જોઈ શકીએ છીએ, ફોલ્ટ હજુ સુધી આપણે પકડી શક્યા નથી. એ લોકોને આજે પાણી પ્રેશરથી નથી મળતું, ઓછા પ્રમાણમાં મળે છે. વસુંધરા સોસાયટી હોય, ઉમા 4 રસ્તા પાસે જ આવેલી વસુંધરા સોસાયટી હોય, ચિત્રકૂટ, કેન્દ્રનગર, પનઘટ પાર્ક, શુક્લાનગર, આ બધી જ સોસાયટી વર્ષોથી ઓછા પાણીના પ્રેશરની સમસ્યાથી જૂજી રહી છે, સામનો કરી રહી છે. જનતા વેરો પણ પાણીનો ભરે છે, પણ હજુ પણ આપણે જે આ સ્કાડા સિસ્ટમની વાત થઈ અને આ મુદ્દો ઉઠ્યો ત્યારે મારે કહેવું પડ્યું કે આ લીકેજ હજુ સુધી મારા વોર્ડ વિસ્તારમાં આપણે શોધી નથી શક્યા. છોટાઉદેપુર જિલ્લામાં 2016થી શરૂ થયેલી કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયના નવા કાયમી સ્કૂલ કેમ્પસનું સંખેડાના બહાદરપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જમ્મુથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ તેવી આ શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, હોસ્ટેલ, કર્મચારીઓના નિવાસ, 2000ની ક્ષમતાવાળો ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસ, અલાયદો ડાઇનિંગ એરિયા તેમજ અન્ય શાળાકીય સુવિધાઓ યુક્ત આ શાળા બનાવવામાં આવી છે. આ શાળા મકાન બાંધકામમાં કુલ 36 કરોડના કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ કરવામાં આવી છે. જે અંતર્ગત આ લોકાર્પણ કાર્યક્રમ લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને શાળા ઉદ્ઘાટનની તકથી અનાવરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર અનિલ ધમેલિયા, ડીડીઓ સચિન કુમાર, શિક્ષણ અધિકારી મામલતદાર સંખેડા, સરપંચ બહાદરપુર, શાળાના પ્રાચાર્ય સેફાલી સિંઘ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલયનું બાંધકામ પૂર્ણ થયું અને 36 કરોડના ખર્ચે આ વિદ્યાલયનું પરિસર ઊભું કરવામાં આવ્યું. એનું લોકાર્પણ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી લોકાર્પણ અહીંયા કર્યું. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું વિચાર અને એમનું સ્વપ્ન છે કે દરેક જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બને, દરેક જિલ્લાના બાળકો સારું શિક્ષણ મેળવીને આગળ વધે. તો એ લક્ષ્ય સાથે આજે અહીંયા આ બિલ્ડિંગ તૈયાર થયું અને લોકાર્પણ કર્યું. આ જિલ્લામાં 4-5 વર્ષથી નવોદય વિદ્યાલય મંજૂર હતી. હાલમાં કડીપાણી ખાતે નવોદય વિદ્યાલય શરૂ છે. આ નવોદય વિદ્યાલયમાં 178 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને 6 થી 10 સુધીના ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પરિસર બનવાથી, આ બિલ્ડિંગ બનવાથી હવે સોનામાં સુગંધ મળશે. બાળકો આજે અહીંયા ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, એમની સાથે એમના વાલીઓ પણ ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ છોટાઉદેપુર જિલ્લાને નવોદય વિદ્યાલય જે બાંધકામ થયું છે એની જે મંજૂરી આપવામાં આવી છે, હું સરકારશ્રીને, માન્ય પ્રધાનમંત્રીને અને કેન્દ્ર સરકારને એક સાંસદ તરીકે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું. પાટણ એલસીબીએ 3 જિલ્લામાં થયેલા ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડ્યા છે. પોલીસે 3 જિલ્લાઓમાં થયેલ 38 ચોરીઓનો ભેદ ઉકેલ્યો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીના 7 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. ચોર ટોળકીઓએ 2017થી 2022 સુધી અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો. પોલીસે 3,42,860નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 6 મહિનામાં ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાંથી 13 બાઇક અને 25 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. દેવગઢ બારિયા તાલુકાના આમલી પાણી છોતરા ગામે રહેતા બુદલીબેન વાડીલાલ રાઠવાનાઓ પોતાના ઘરથી થોડા દૂર આવેલા ખેતરમાં વહેલી સવારના સમયે તુવેર કાપવાની કામગીરી કરી રહ્યા હતા.
દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી રીંછ આવી પહોંચતા બુધલીબેન ઉપર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. બુધલીબેને સ્વ બચાવમાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીંછ જંગલ તરફ નાસી ગયો હતો. જ્યારે બુધલીબેન જમીન ઉપર ફસડાઈ પડ્યા. તેમને રીંછે માથાના કપાળના ભાગે તેમજ ડાબી આંખના ભાગે, પગના સાથળના ભાગે પંજા દ્વારા નખ મારી તેમજ બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે દેવગઢ બારિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી. રીંછના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિકાસ પર પ્રતિબંધ હટાવવાના નિર્ણય થોડું મોડું છે. જ્યારે ખેડૂતોને એમની ડુંગળી તૈયાર થઈ ગઈ છે ત્યારે સરકારે નિકાસબંધી કરી દીધી હતી. નિકાસબંધીના કારણે ખેડૂતોને એની ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવે મળ્યા હતા. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એ પણ જણાવ્યું છે કે નિકાસબંધી હટાવવાની જાહેરાતથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં. ખેડૂતોની ડુંગળી તો માર્કેટમાં વેચાઈ ચૂકી છે અને હવે જે ડુંગળી છે તે વેપારીઓ પાસે પડી છે અને આ નિકાસબંધી હટાવવાના કારણે સીધો જ લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થશે. હાલ જે સરકારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો તે અયોગ્ય છે. આ નિર્ણય 2 મહિના અગાઉ કર્યું હોત તો ખેડૂતોને લાભ થાત. મારું નામ ભાવેશ વોરા છે. હું ધોરાજીનો ખાતેદાર છું. સરકારશ્રીએ આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે, નિકાસબંધી ઉઠાવેલી છે, તે ખેડૂતોને જરાય નસીબ આવે એમ નથી લાભમાં, અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો છે વેપારીઓ એને લાભ મળશે અને ખેડૂતને એકેય પણ લાભ મળશે નહીં. આ નિર્ણયને એકેય પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે. નિકાસબંધી હટાવવાની જરૂર જ નહોતી. નિકાસ ચાલુ હતી, ચાલુ રહેવા દેવાની જતી એટલે ખેડૂતો 2 પૈસા કમાત, એને ખેડૂતોને ફાયદો રહે. અત્યારે ઓછામાં ઓછા 80 થી 90% ખેડૂતે ડુંગળી વેચી નાખેલી છે. અત્યારે ઓછામાં ઓછા 5 થી 10% ખેડૂત પાસે ડુંગળી છે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે. જ્યારે ડુંગળીનો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી, ચાલુ હતી નિકાસ એ. ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પ્રમાણમાં ખેડૂતને ભાવ મળતા હતા. અત્યારે નિકાસ બંધ કરી એટલે 50 થી 100 રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા. તે ખેડૂતને નુકસાન છે. અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે. તો ખેડૂતને શું ફાયદો થાય? અત્યારે વેપારીને ફાયદો થાય, કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા, ખેડૂતને ભાવ મળતા, ત્યારે નિકાસ બંધ આપી. મારું નામ અનોપસિંહ બનેશસિંહ જાડેજા છે. અત્યારે હું વાડોદર ગામનો રહેવાસી છું અને મારે જે ડુંગળીની નિકાસ કરવાની હતી તે તમે નિકાસ વેચવાની હતી તે તમે અત્યારે નિકાસ ચાલુ કરી, અને જે મેં પહેલાં જે ડુંગળી વેચી હતી તે એ પહેલાં તો તમે નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાય તો ફાયદો થયો જ નથી. સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં. અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સંગ્રહખોર વેપારીઓ છે એના માટે જે ફાયદો છે, અને ખેડૂત માટે તમે કોઈ સારું કામ નથી કર્યું. વેપારીઓને કમાવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે. સરકારે જે નિર્ણય કર્યો છે એ દેરાઈ દુરસ્તાઈ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કોઈ પણ પ્રકારનો ફાયદો કરાવતો નિર્ણય નથી. સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ડુંગળી લાલપત્તી ડુંગળી છે અને લાલપત્તી ડુંગળીની સિઝન પૂરી થઈ. આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય 15 થી 20 દિવસની હોય છે. ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે. કેન્દ્ર સરકારે જે 4 મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો, આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ. ખેડૂતોએ ઊભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા, રોડ ઉપર ડુંગળીઓ નાખી અને 200 રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા. આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે. નિર્ણય 2-5% ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે. બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે, જેને ડુંગળીની નિકાસબંધી ઉઠવાની છે,
જે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે એને કદાચ ડુંગળી ભરી રાખી હશે તો એને નિકાસનો લાભ મળશે, ખેડૂતોને લાભ મળવાનો નથી. નિર્ણય કવેળાનો નિર્ણય છે. આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી. સરકારે ખેડૂતોની ડુંગળી નાશ પામી છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે. આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દેવગઢ બારિયામાં 46 વર્ષીય મહિલા ઉપર વીજ દ્વારા કરાયો હુમલો. તરસાલીમાં ગેરકાયદે દબાણો દૂર કરી ફાયદા સારું તાત્કાલિક રોડ બનાવતા અધિકારીઓ આવ્યા શંકાના ઘેરામાં. વડોદરામાં ઓલા ઇલેક્ટ્રિક મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. તાંદરજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળકો ભયના ઉઠાર નીચે ભણવા મજબૂર બન્યા. ડભોઈ રોડ પ્રતાપનગર ખાતે આંખ ફરકના આંકડા ઉપર જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.